ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર યુનિટ નંબર 7માં આજે આપણે આગળ લાસ્ટ ટોપિકની અંદર સોલર સેલ વિશે માહિતી મેળવવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રાઇમરી અને સેકન્ડરી સેલ વિશેના તફાવતની જાણકારી મેળવી, જેની અંદર આપણે ડ્રાય સેલ, લીડ એસિડ સ્ટોરેજ સેલ, ફ્યુઅલ સેલ આ પ્રકારના સેલ વિશે માહિતી મેળવી. ટુડે વી ડિસ્કસ અબાઉટ સોલર સેલ એઝ અ electrochemical source. We are going to discuss solar cell as a electrochemical source. એટલે સોલર સેલનો આજે આપણે અભ્યાસ કરવો છે. અગાઉ આપણે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષના તફાવતની અંદર સૂકો કોષ, લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લીડ સંગ્રાહક કોષ, ફ્યુઅલ સેલ કહેતા બળતણ કોષની કાર્યપદ્ધતિ, એનો સિદ્ધાંત અને એની ફિગર અને એના એપ્લિકેશન્સ વિશે માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે 7th યુનિટનો જે લાસ્ટ પોર્શન કહી શકાય સોલર સેલ, એના વિશે આપણે માહિતી મેળવી છે. તો સોલર સેલ એનો જે પ્રિન્સિપલ છે એ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટર કહેતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ગુજરાતીમાં કહીએ તો ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, આના પર આધારિત છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, આ અસરને ધ્યાનમાં રાખીને એ સોલર એનર્જીનું વિદ્યુત શક્તિમાં આપણને રૂપાંતર કરીને આપે છે. કહેતા યુઝ ટુ કન્વર્ટ સોલર એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. સોલર સેલનું જે સિદ્ધાંત છે, કાર્ય છે, પ્રિન્સિપલ છે, એ શું છે? એ સૂર્ય શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવાનું છે. ખાસ આની અંદર ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ ક્યાં તમને જોવા મળે છે, એનું શું મહત્ત્વ છે, આના દ્વારા જ આ જે સૂર્ય શક્તિ છે એનું વિદ્યુત શક્તિમાં કઈ રીતે આ સેલ એની ફિનોમિના કન્વર્ઝેશન કરે છે, એ આપણે આગળ આ જ લેક્ચરની અંદર જોવાનું છે. સોલર સેલ ડાયરેક્ટલી કન્વર્ટેડ સનલાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ફોર્મ ઓફ ડીસી કરંટ. તો ડીસી કરંટના ફોર્મની અંદર તમને આ જોવા મળશે કન્વર્ઝેશન. એ સૂર્ય શક્તિના જે કિરણો છે એ જે તે પ્લેટફોર્મ પર આપાત થશે અને એના ભાગરૂપે એ જે તે સૂર્ય શક્તિનું ડાયરેક્ટલી સીધું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થશે. એ ડીસી કરંટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આ ઘટનાને ધ્યાનમાં લઈ અને આ સેલ કહેતા આ કોષ એ સૂર્ય શક્તિનું સીધું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. દેટ મીન્સ સોલર સેલ ડાયરેક્ટલી કન્વર્ટેડ સનલાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ફોર્મ ઓફ ડીસી કરંટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આ ઇફેક્ટના લીધે એ સૂર્ય શક્તિનું ડાયરેક્ટલી વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. માટે ધેટ્સ વાય સોલર સેલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ફોટોવોલ્ટેઇક સેલ. સોલર સેલને એટલા માટે ફોટોવોલ્ટેઇક સેલ પણ કહેવામાં આવે છે. ક્લિયર એવરીવન? ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ સોલર સેલ. પ્રિન્સિપલ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ પર આધારિત છે. એનું કામ છે યુઝ ટુ કન્વર્ટ સોલર એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. સોલર એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરશે. કહેતા સૂર્ય શક્તિના જે કિરણો જે તે પ્લેટફોર્મ પર આપાત થશે ત્યાંથી સીધું એનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી આપશે. સોલર એનર્જી ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ડીસી કરંટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આ ઘટનાને ધ્યાનમાં લઈ અને સૂર્ય શક્તિનું ડાયરેક્ટલી વિદ્યુત શક્તિમાં ડીસી કરંટના ફોર્મમાં રૂપાંતર થયેલું જોવા મળશે. માટે એને બીજા નામથી ઓળખવામાં આવે છે ફોટોવોલ્ટેઇક સેલ. સોલર સેલને શા માટે ફોટોવોલ્ટેઇક સેલ કહેવામાં આવે છે? તો એનું રીઝન આ છે કે સોલર સેલ ડાયરેક્ટલી કન્વર્ટેડ સનલાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ફોર્મ ઓફ ડીસી કરંટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આ અસરની હેઠળ એ સૂર્યનું શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. માટે એને ફોટોવોલ્ટેઇક સેલ પણ કહેવામાં આવે છે. એના જે જુદા જુદા ટાઈપ છે એ ખાલી ટાઈપ્સ તમારે
ડીપ નોટ્સની અંદર કોઈક વાર રાઇટ ધ ટાઈપ્સ ઓફ સોલર સેલ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય. આનું કોઈ ડિસ્ક્રિપ્ટિવ તમારા સિલેબસમાં નથી, માટે એના ટાઈપ્સને ખાલી યાદ રાખવાના છે. સિલિકોન સોલર સેલ છે, કેડમિયમ કોપર સલ્ફાઇડ સોલર સેલ છે, GaAs કહેતા ગેલિયમ આર્સેનાઇડ સોલર સેલ છે, શોટકી જંકશન છે, મેટલ ઇન્સ્યુલેટર સેમિકન્ડક્ટર. આ પ્રકારના 1, 2, 3, 4 અને 5 સેલ જે સોલર સેલનું જે સિદ્ધાંત છે એ જ પ્રમાણે જે કાર્ય છે એ પ્રમાણે આ બધા સેલ પણ સૂર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરિત કરતા સેલ છે. આ બધા જુદી જુદી એફિશિયન્સી પર કામ કરે છે. કોઈ 10% એફિશિયન્સી પર કામ કરી શકે, કોઈનામાંથી 20% એફિશિયન્સી, કોઈનામાંથી 30% એફિશિયન્સી. જનરલી તમને સિલિકોન સોલર સેલ, કેડમિયમ અને કોપર સલ્ફાઇડ સોલર સેલ, મેટલ ઇન્સ્યુલેટર સેમિકન્ડક્ટરના સોલર સેલ ઘણી જગ્યાએ વપરાતા અથવા યુઝ થતા જોવા મળતા હોય છે. તો ટાઈપ્સની અંદર ખાલી તમારે એના પ્રકારને યાદ રાખવાના છે. સોલર સેલનું મુખ્ય કાર્ય છે સૂર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવાનું. સૂર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટે સોલર સેલની અંદર જે ઘટના ઘટિત થાય છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, એને ધ્યાનમાં લઈને એ સીધે સૂર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે, માટે એને ફોટોવોલ્ટેઇક સેલ પણ કહેવામાં આવે છે. એના જે ટાઈપ છે એની અંદર સિલિકોન સોલર સેલ, કેડમિયમ અને કોપર સલ્ફાઇડ સોલર સેલ, ગેલિયમ આર્સેનાઇડ સોલર સેલ, શોટકી જંકશન અને મેટલ ઇન્સ્યુલેટર સેમિકન્ડક્ટર આ એના ટાઈપ્સ છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ સોલર સેલ, about their principles and how to work, right? Now further we discuss about the construction phenomena, working and the advantage as well as disadvantage and the application of the solar cell. આ જ લેક્ચરમાં આપણે આગળ એની જે કન્સ્ટ્રક્શન કહેતા એની ફિગર છે એ કોઈ ફિગર દ્વારા આપણે એની વર્કિંગ સમજવાની છે, એના દ્વારા આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સમજવાના છે અને એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એની આપણે ડિસ્કશન કરવાની છે. તો ખાસ સોલર સેલની અંદર અહીંયા જે તમને ફિગર દેખાય છે આ સનલાઇટ રેઝ છે. મેં જે તમને આ જે જંકશન છે એ જંકશનને કહેવામાં આવે છે પીએન જંકશન. આખું આ જંકશન છે એ કયું જંકશન છે? પીએન જંકશન છે આખું. તો સનલાઇટ એની ઉપર પડે છે, કહેતા સૂર્યના કિરણો એ પડે છે. એ આ જંકશન 2 લેયરની અંદર છે, એક એન ટાઈપ અને એક પી ટાઈપ. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર અને પી ટાઈપ સેમિકન્ડક્ટરના કન્જીસ થઈ અને પીએન જંકશન બનાવશે. સનલાઇટ રેઝ કહેતા સૂર્યના કિરણો એન ટાઈપ ઉપર પહેલાં આપાત થશે. અહીંયા તમને મેં જે બતાવ્યું છે એ મિલી એમ્પિયર મીટર છે. એક ડીસી કરંટ તમને અહીંયા મળે છે તો એનું મેઝરમેન્ટ આના થકી થશે. બેલેન્સિંગ માટે અહીંયા રેઝિસ્ટન્સ કહેતા અવરોધ મૂકવામાં આવેલો છે. ખાસ ધ્યાન રાખજો, આની જે કન્સ્ટ્રક્શન છે એના ઉપરથી એનું વર્કિંગ શું છે એને સમજીએ. તો સૂર્યના કિરણો સીધા એન ટાઈપ સેમિકન્ડક્ટર પર પડશે. એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેતા એન ટાઈપ એન પ્રકારના અર્ધવાહક, સેમિકન્ડક્ટરનું મિનિંગ થશે અર્ધવાહક. તો જે એન પ્રકારના અર્ધવાહક છે એ ફ્રી ઇલેક્ટ્રોન ધરાવતા હશે, મુક્ત ઇલેક્ટ્રોન. કેવા? ફ્રી ઇલેક્ટ્રોન. તો આની અંદર જેટલા આ ફ્રી ઇલેક્ટ્રોન છે એ સૂર્યના કિરણો એના પર એન ટાઈપ પર આપાત થશે એટલે ચાર્જ થશે. આ ચાર્જ થયેલા ઇલેક્ટ્રોન જે પી ટાઈપના અર્ધવાહક, પી ટાઈપ સેમિકન્ડક્ટરનું જે લેયર છે એન પછીનું, એની જોડે એ માઇગ્રેટ થશે. કહેતા આ ચાર્જ થઈ અને આની જોડે હોલ જે દર્શાવેલા છે પી ટાઈપ સેમિકન્ડક્ટર કન્ઝિસ્ટ ઓફ હોલ, એની અંદર એ ડિસ્ચાર્જ થશે. અહીંયાથી એ ચાર્જ થશે. આ ફ્રી ઇલેક્ટ્રોન આ સૂર્યના કિરણો એન ટાઈપ સેમિકન્ડક્ટર પર પડશે એટલે આની અંદરના જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ ચાર્જ થશે. દેટ ગોઝ ટુવર્ડ્સ ધ પી ટાઈપ સેમિકન્ડક્ટર, એની જોડે માઇગ્રેટ થશે, અહીંયા ડિસ્ચાર્જ થશે. આ પ્રક્રિયા દરમિયાન બહારના ભાગે ડીસી કરંટ ફ્લો થશે. કયો કરંટ? ડીસી કરંટ. એટલે કઈ રીતે હું તમને અહીંયા એક સિનારીઓ બતાવી દઉં. એન ટાઈપના સેમિકન્ડક્ટર મટીરિયલ ઉપર આ રીતે એ ફ્લો થશે એટલે એમાં બીટા કરંટ જનરેટ થશે, બીટા પાર્ટિકલ. તો જ્યારે અહીંયા જે આ પ્રકારે
આ ફ્રી ઇલેક્ટ્રોન છે એ ચાર્જ થઈ અને કોના જોડે માઇગ્રેટ થશે? પી ટાઈપના હોલ જે બતાવે છે પી ટાઈપ કન્ઝિસ્ટ વિથ ધ હોલ એની જોડે માઇગ્રેટ થશે. ત્યાં ડિસ્ચાર્જ ચાર્જ અને ડિસ્ચાર્જ પ્રક્રિયા આ એન અને પી ટાઈપના જે અર્ધવાહક છે એની અંદર જોવા મળશે. સનલાઇટ ફ્લોઝ કહેતા જ્યારે રેડિયેશન થશે, સોલર સેલ રેડિયેટ થશે એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ ઉપર, એટલે એન ટાઈપ કન્ઝિસ્ટ છે કોની સાથે? એ અર્ધવાહક ફ્રી ઇલેક્ટ્રોન જોડે. એ ફ્રી ઇલેક્ટ્રોન શું થશે? ચાર્જ થશે. એ ચાર્જ થયેલા ફ્રી ઇલેક્ટ્રોન જે પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેતા પી પ્રકારના અર્ધવાહક છે એની જોડે કલેપ્સ થશે, માઇગ્રેટ થશે. ત્યાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થશે અને સર્કિટની બહારના ભાગે તમને ડીસી કરંટનો ફ્લો જોવા મળશે. કહેતા બીટા પાર્ટિકલ જનરેટ થશે. બીટા પાર્ટિકલ એટલે એની મૂવમેન્ટ છે એ આ રીતે સ્ટ્રેટ લાઇન હશે. સ્ટ્રેટ લાઇન ઇન ધ સેન્સ તમે કહી શકો ઇટ્સ અ ડીસી ફોર્મ. સીધે સીધું એને તમે લોંગ ટર્મ સુધી એને માપી ના શકો. અહીંયા તમને મિલી એમ્પિયર મીટર એના ફ્લોના મેઝરમેન્ટ માટે મૂકેલું છે અને બેલેન્સિંગ માટે અહીંયા અવરોધ મૂકેલો છે. તો આની કાર્ય પદ્ધતિ એ છે કે જ્યારે સૂર્યના કિરણો સીધે સીધા એન ટાઈપના ફોટોવોલ્ટેઇક સેલ છે આખો આ, તો એન અને પી ટાઈપ બે લેયર છે. એન ટાઈપ કહેતા એન પ્રકારના અર્ધવાહક અને પી ટાઈપ કહેતા પી પ્રકારના અર્ધવાહક. એન પ્રકારના અર્ધવાહક જે છે એ શું દર્શાવે છે? કન્ઝિસ્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન એની જોડે એસોસિએટ છે. એ શું થશે? જ્યારે સૂર્યના કિરણો એના પર આપાત થશે, રેડિયેટ થશે એટલે એ ચાર્જ થશે. ચાર્જ થયા પછી એ માઇગ્રેટ થઈ અને કોની જોડે? પી પ્રકારના અર્ધવાહક જોડે જશે જે હોલ દ્વારા દર્શાવેલા છે. ત્યાં ડિસ્ચાર્જ થશે. ડ્યુરિંગ ધીસ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ કરંટ ઇઝ પ્રોડ્યુસ ઇન આઉટર સર્કિટ વિચ ઇઝ ડીસી કરંટ. એટલે જે આ બીટા પાર્ટિકલ મેં કહ્યા, આ બીટા પાર્ટિકલ છે એ ડીસી કરંટના ફોર્મમાં ત્યાં પ્રોડ્યુસ થશે. આ રીતે સૂર્ય શક્તિ અહીંયા જે આપાત થયા એ જે રેસ છે, કિરણો છે, એ કોનું ફોર્મ છે? સોલર એનર્જી. એ ડાયરેક્ટલી આ ચાર્જ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જે એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર જોવા મળે છે. એન ટાઈપની અંદર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન ચાર્જ થશે, એ ત્યાંથી માઇગ્રેટ થઈ અને પી ટાઈપના અર્ધવાહકના જે હોલ છે એની જોડે મર્જ થશે અને ડિસ્ચાર્જ થશે. એટલે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થશે. સૂર્યના કિરણો એન ટાઈપના અર્ધવાહક ઉપર પડશે, ચાર્જ થઈ અને એ જ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન કોની જોડે? હોલ જોડે પેરિંગ થશે, ત્યાં ડિસ્ચાર્જ થશે. એ દરમિયાન સર્કિટની અંદર ડીસી કરંટનો ફ્લો થશે. ઇન ધ સેન્સ બીટા પાર્ટિકલ ત્યાં પ્રોડ્યુસ થશે. એટલે આખું અહીંયા સોલર એનર્જી છે એના કન્વર્ઝેશન પી અને એન જંક્શન દ્વારા શેમાં થઈ જશે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. એટલે ડીસી કરંટના ફોર્મમાં મેં તમને અહીંયા વાત કરી, સોલર સેલ ડાયરેક્ટલી કન્વર્ટેડ સનલાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ફોર્મ ઓફ ડીસી કરંટ. તો ડીસી કરંટના ફોર્મમાં તમને અહીંયા વિદ્યુત શક્તિ મળશે. તો આ રીતે સોલર સેલના એક્સપ્લેનેશનની અંદર એક પીએન જંક્શન હોય જે પી અને એન ટાઈપના અર્ધવાહકો ધરાવતું હોય. એન ટાઈપના અર્ધવાહક ઉપર સોલર એનર્જી જ્યારે રેડિયેટ થશે એટલે એની અંદર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન ચાર્જ થશે. એ ચાર્જ થયેલા ફ્રી ઇલેક્ટ્રોન માઇગ્રેટ થઈ અને પી ટાઈપ જોડે જે હોલ કન્જસ્ટ કરે છે એ હોલ જોડે પેરિંગ કરશે અને ડિસ્ચાર્જ થશે. ડ્યુરિંગ ધીસ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ ડીસી કરંટ ઉદ્ભવશે. એ જે આપણું સોલર શક્તિ કહેતા સૂર્ય શક્તિનું અહીંયા આપણે કહી શકીશું કે વિદ્યુત શક્તિમાં રૂપાંતર થયું વિથ ધ હેલ્પ ઓફ સોલર સેલ ઇન પ્રેઝન્સ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. આ રીતે સૂર્ય શક્તિનું ડાયરેક્ટલી સીધું વિદ્યુત શક્તિમાં ડીસી કરંટના ફોર્મમાં તમને આ ફિનોમિનાને ધ્યાનમાં રાખી આ કન્સ્ટ્રક્શન એ વર્કિંગ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સૂર્ય શક્તિનું સોલર સેલના માધ્યમથી કઈ રીતે ફોટોવોલ્ટેઇક અસરની અસર હેઠળ વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ હાઉ ટુ કન્વર્ટ સોલર એનર્જી ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ફોર્મ ઓફ ડીસી કરંટ. તો એન ટાઈપના જે અર્ધવાહક છે એ ફ્રી ઇલેક્ટ્રોન ધરાવે છે. સૂર્યના કિરણો સૌથી પહેલાં એન ટાઈપ પર પડે છે. એ ફ્રી ઇલેક્ટ્રોન જે એન ટાઈપ અર્ધવાહકની અંદર છે એ શું થશે? ચાર્જ થશે. એ માઇગ્રેટ થઈ અને કોની જોડે જશે? ટુવર્ડ્સ ધ પી ટાઈપ સેમિકન્ડક્ટર જેની અંદર હોલ એઝ અ ઇલેક્ટ્રોન છે એની જોડે કલેપ્સ થશે, ત્યાં ડિસ્ચાર્જ થશે. ડ્યુરિંગ ધીસ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ સર્કિટની બહારના ભાગમાં એટ ધ એક્સટર્નલ પાર્ટ્સ ડીસી કરંટ ફ્લો ઇન ધ સર્કિટ જે સૂર્ય શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થયું એ આપણે જોઈ શકીએ છીએ. હવે આ પ્રક્રિયા જ્યાં સુધી સનલાઇટ એન ટાઈપ પર પડતી રહેશે
ત્યાં સુધી આ જ પ્રોસિજર રિપીટ અને રિપીટ થતી જ રહેશે. અહીંયા જે n પ્રકારના અર્ધવાહક છે એના ફ્રી ઇલેક્ટ્રોન ચાર્જ થતા જ રહેશે જ્યાં સુધી સનલાઇટ ત્યાં પડશે ત્યાં સુધી. ફરીથી એ માઇગ્રેટ થશે p ટાઈપના અર્ધવાહક જોડે, જ્યાં ફ્રી ઇલેક્ટ્રોનને હોલ જોડે પેરિંગ થશે અને ડિસ્ચાર્જિંગ થશે. આવી જ રીતે ડીસી કરંટનો ફ્લો કહેતા વિદ્યુત શક્તિનું સતત ઉત્પાદન ચાલુ રહેશે. આ ઘટના એ વર્કિંગ બતાવે છે આ કન્સ્ટ્રક્શન ઉપરથી. હવે સોલર સેલના એડવાન્ટેજ છે. સોલર સેલ ઇઝ યુઝ ટુ કન્વર્ટ સોલર એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. જે આપણે જોયું કે ભાઈ સૂર્ય શક્તિનું ડાયરેક્ટલી એ વિદ્યુત શક્તિમાં વિથ ધ હેલ્પ ઓફ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ રૂપાંતર કરી આપે છે. મોડ્યુલ વિલ બી પ્રિપેર્ડ ઇન ઓલ કન્ડિશન. તમે આના કોઈ પણ કન્ડિશનની અંદર એના મોડ્યુલ્સ આસાનીથી ઊભા કરી શકો છો. વોલ્યુમ અને વેઇટ ઇઝ વેરી ઇઝી. વોલ્યુમ એન્ડ વેઇટ ઇઝ વેરી લેસ. આનું કદ અને વજન ઓછું હોવાને લીધે ઇન્સ્ટોલેશન પ્રોપરલી સરળતાથી થઈ શકે છે. સો ઇન્સ્ટોલેશન ઇઝ ઇઝી ફોર સોલર સેલ. નો એની કાઇન્ડ ઓફ પોલ્યુશન ઇઝ પોસિબલ. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ આ સેલને લીધે થતું નથી. આ પણ એક એનો બહુ મહત્ત્વનો એડવાન્ટેજ છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ રિલાયબલ સોર્સ અપ ટુ લોંગ ટાઈમ. ઘણા લાંબા સમય સુધી ભરોસાપાત્ર કોષ તરીકે તમે આને ઉપયોગ કરી શકો છો. આ એના એડવાન્ટેજીસ છે. એની જોડે એને કેટલાક ડિસએડવાન્ટેજીસ પણ છે. તો એને આપણે કહી શકીએ કે સોલર સેલને તમે જનરલી રાત્રિના સમયે વાપરી શકતા નથી, કારણ કે રાત્રિના સમયે સોલર કહેતા સૂર્યના કિરણો મળતા નથી. એટલે એનો એક ડિસએડવાન્ટેજ છે કે સોલર સેલ યુ હેવ ટુ યુઝ ઓનલી ઇન અ ડે, નોટ ઇન નાઇટ. કારણ કે એની ઉપર કોઈપણ પ્રકારનું સૂર્યનું જે રેડિયેશન છે થતું નથી રાત્રિના સમયે. તો એ સમયે આનો ઉપયોગ કરવો હોય તો ત્યાં ડિસ્ચાર્જિંગ બેટરી તરીકે લગાવી અને એનો ઉપયોગ થતો હોય છે. આપણે જ ઘણીવાર આપણી સ્ટ્રીટ લાઇટ પણ જોઈ, એની એક ઉપયોગમાં પણ આવે છે કે સ્ટ્રીટ લાઇટની અંદર અત્યારે સોલર રિલેટેડ સ્ટ્રીટ લાઇન જે રસ્તા પરની લાઇટો આપણને જોવા મળે જ છે. દિવસ દરમિયાન એ શું કરશે? એબ્ઝોર્બ કરશે. આ જ પ્રક્રિયા દિવસ દરમિયાન એની અંદર થશે. જેટલા સૂર્યના કિરણના પર પડશે એ સ્ટોર થશે અને ડીસી કરંટનો જે ફ્લો થશે એટલે રાત્રિના સમયે જે બેટરી છે ઓટોમેટિકલી આની અંદર જે ચાર્જ થઈ જશે. રાત્રિના સમયે આ જે એબ્ઝોર્પ્શન છે એને કન્વર્ટ કરીને ડીસી કરંટ એટલે એ તમને લાઇટ આપશે. તો દિવસ દરમિયાન જ ખાસ આને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. રાત્રિના સમયે ઉપયોગ કરવો હોય તો એને ડિસ્ચાર્જિંગ બેટરી ત્યાં લગાવવી પડતી હોય છે. ખાસ સોલર સેલની કિંમત ખૂબ વધારે હોય છે, એ પણ એક એનો ડિસએડવાન્ટેજ છે, વેરી કોસ્ટલી. એટલે તમે એને જનરલી આસાનીથી ખરીદી શકતા નથી. તેની કાર્યક્ષમતા જોઈએ તો એફિશિયન્સી 15 થી 20% છે, એ પણ એક એનો ગેરફાયદો છે. તાપમાન વધતો ઘટે છે. એની કાર્યક્ષમતા છે એ વેન ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ એફિશિયન્સી ઇઝ ડિક્રીઝિસ ઇન સોલર સેલ. તો આવા ઘણા બધા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જે અમે ડિસ્કસ કર્યા એ પણ ઘણીવાર તમને GTU એક્ઝામની અંદર પૂછાતા હોય છે. સોલર સેલના ફાયદા અને ગેરફાયદા જણાવો. લગભગ 4 થી 5 વાર આ ક્વેશ્ચન પૂછેલો છે સોલર સેલમાંથી. રાઇટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સોલર સેલ. તો એની અંદર આ બધા એડવાન્ટેજીસ અને બીજા મેં તમને ડિસ્કસ કર્યા એ ડિસએડવાન્ટેજીસ તમે એ રીતે. એની કાર્યક્ષમતા 15 થી 20% છે. તાપમાનની અસર હેઠળ કહેતા તાપમાન વધે તો એની એફિશિયન્સી ઘટે છે. રાત્રિના સમયે ડિસ્ચાર્જિંગ બેટરીનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે દિવસ દરમિયાન જ એ પ્રક્રિયા એની અંદર થતી હોય છે, રાત્રિના સમયે થતી નથી. આ પણ એક એનો ડ્રોબેક છે. વિદ્યુત શક્તિ તમને સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે, એ 100% વાત છે, પણ એની અંદર ઓફિશિયલ યુઝ જે છે આનો એ ખૂબ જ ઓછો હોય છે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર પણ તમે આને યુઝ કરી શકો છો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા પ્રોજેક્ટની અંદર પણ સોલર સિસ્ટમ આજે ડેવલપ થયેલી છે. ઘણાના આપણામાંથી ઘણાના ઘરે પણ સોલર સિસ્ટમથી લાઇટ કહેતા વીજળી આપણે મેળવતા હોઈએ છીએ. જે પાવર કન્ઝપ્શનનો એક મોટો યુનિટ છે. વિદ્યુતને બચાવી પણ શકાય છે આનાથી, એટલે બ્રોડ લેવલે ત્યાં પણ એનો ઉપયોગ થતો હોય છે. હવે વાત કરીએ એની એપ્લિકેશન કહેતા એના ઉપયોગો. તો ઉપયોગો જનરલી ઘણા બધા ઉપયોગ તો આપણે ડિસ્કસ કર્યા જ છે, પણ એ પૈકી વાત કરીએ તો સોલર સેલ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી છે. યુઝડ એઝ અ ઓલ્ટરનેટિવ સોર્સ.
યુઝ એઝ અ સોર્સ ઓફ એનર્જી. એ તો આપણે વાત કરી એ પ્રમાણે જ દેટ વી ડિસ્કસ અર્લિયર કે ભાઈ જે વિદ્યુત છે એનો બચાવ કરવો હોય તો કન્ઝમ્પશનના ફોર્મમાં આપણે સોલર સેલનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી સ્ટ્રીટ લાઇટની અંદર સ્ટ્રીટ લાઇટ એઝ અ સોર્સ. પછી ઘણા દૂર જંગલનો જે પ્રદેશ હોય કે જે એવા દૂરના પહાડી વિસ્તાર હોય કે ત્યાં આપણે સિસ્ટમ ટ્રાન્સમિશનથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન ના કરી શકતા હોય તો ત્યાં આગળ સોલર સેલ ખાસ ઉપયોગી થતો હોય છે. સોલર કેલ્ક્યુલેટર અને સોલર વોચિસ એ પણ કહી શકાય. અત્યારે આપણે જોઈએ સોલર કેલ્ક્યુલેટર, સોલર વોચિસ અને પાવર જનરેશનનું છેલ્લે એક છે કે યુઝ એઝ અ કરંટ ઇન સ્ટ્રીટ લાઇટ એન્ડ વોટર પમ્પિંગ. જે દૂરના મેં તમને એક વાત કરી કે જે પહાડી વિસ્તાર છે કે ભાઈ દૂરનો જંગલનો પ્રદેશ છે કે ત્યાં ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનથી આપણે વિદ્યુત ઉત્પન્ન નથી કરી શકતા તો ત્યાં વિદ્યુતનો એટલે કે ઇલેક્ટ્રિસિટીનો પણ બચાવ થશે અને સોલર સેલના માધ્યમથી ત્યાં પાણીના પંપ અને લાઇટ સ્ટ્રીટ લાઇટ ત્યાં ચલાવી શકાય છે. ઘરોની લાઇટ પણ ત્યાં ચલાવી શકાતી હોય છે. છેલ્લે જો એક એડવાન્ટેજ કહીએ એનો ઇલેક્ટ્રિકલ પાવર ઓન લાર્જ સ્કેલ યુઝ ટુ જનરેટ ઇલેક્ટ્રિકલ પાવર ઓન લાર્જ સ્કેલ. આ પણ એક એનો ઉપયોગ છે. તો આવા ઘણા બધા એડવાન્ટેજીસ કહેતા જે ડાયરેક્ટલી સૂર્યશક્તિનું વિદ્યુત શક્તિમાં ઉત્પાદન ગમે ત્યાં એની મોડ્યુલિંગ કરી શકાય છે. એનું વજન અને કદ ઓછું હોવાથી ઇન્સ્ટોલેશન ઇઝી છે. એ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો નથી. ઇટ ઇઝ યુઝ ટુ રિલાયબલ સોર્સ ઓફ ટુ લોંગ ટાઈમ. ઘણા લાંબા સમય સુધી ભરોસાપાત્ર છે. રાત્રિના સમયે ચાર્જિંગ બેટરી દ્વારા એને ચાર્જ કરીને તમે ઉપયોગ કરી શકો છો કે વી કેન સે ઇટ્સ અ ડે કોર્સ. આપણે કહી શકીએ કે દિવસ દરમિયાન આની અંદર સૂર્યના કિરણો એના પર પડે ત્યાં સુધી એને ઉપયોગ કરી શકાય. એક એનો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો આ ફાયદાની સાથે આપણે ગેરફાયદા પણ જોયા. એમાં બીજો ગેરફાયદો 15 to 20% એની એફિશિયન્સી છે. તાપમાન વધે એમ એની એફિશિયન્સી ઘટે છે. અને ચોથું આપણે વાત કરી કે સોલર સેલ એ કોસ્ટલી છે, એની કિંમત વધારે છે. તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ મોસ્ટ આઈએમપી છે. ઘણીવાર યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાય છે. એના પછી આપણે ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી એના યુઝીસ જોયા, એપ્લિકેશન. તો ઇલેક્ટ્રિસિટી વિદ્યુતના એક ઓલ્ટરનેટ સોર્સ તરીકે તમે સોલર સેલનો ઉપયોગ કરી શકો છો. આ બધી એપ્લિકેશન એ જ સૂચવે છે કે ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરીએ એ માધ્યમને ધ્યાનમાં રાખી અને ઓલ્ટરનેટ સોર્સ તરીકે સોલર સેલ વપરાતો હોય છે. સ્ટ્રીટ લાઇટ એઝ અ સોર્સ, પમ્પિંગ મશીનની અંદર પાણી ખેંચવા માટે ત્યાં સોલર સેલ, સોલર કેલ્ક્યુલેટર, સોલર વોચિસ, કેલ્ક્યુલેટર અને ઘડિયાળની બનાવટની અંદર. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ જનરેટ ઇલેક્ટ્રિકલ પાવર ઓન લાર્જ સ્કેલ. બહુ બહોળા પ્રમાણની અંદર વિદ્યુત પાવરના ઉત્પાદનની અંદર પણ સોલર સેલનો ઉપયોગ થતો હોય છે. તો અત્યારે આપણે આ ટોપિકની સાથે યુનિટ નંબર 7 કે જેની અંદર આપણે શરૂઆત કરેલી સેલ અને બેટરીના કન્સેપ્ટથી, એના ઉપરથી આપણે પ્રાથમિક અને દ્વિતીય કોષ વચ્ચેનો જે તફાવત ખૂબ જ આઈએમપી પ્રશ્ન એની જે ચર્ચા કરી. પ્રાથમિક કોષની અંદર આપણે ડ્રાય સેલનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ અને એની એપ્લિકેશન જોઈ. એવી જ રીતે સેકન્ડરી કોર્સની અંદર આપણે કહેતા દ્વિતીય કોર્સની અંદર લીડ એસિડ સ્ટોરેજ સેલ, લીડ સંગ્રાહક કોર્સની કાર્યપદ્ધતિ, ફિગર, એના એપ્લિકેશન્સ આપણે જોયા. એના પછી આપણે એ બંનેથી અલગ જ ફ્યુઅલ સેલ કહેતા બળતણ કોષ S2 અને O2 એના વિશે માહિતી, કાર્યપદ્ધતિ, એના ઉપયોગો વિશે માહિતી મેળવી. અને સ્ટીલ આજે લાસ્ટ લેક્ચર યુનિટ નંબર 7ની અંદરનો એની અંદર સોલર સેલ એનો પ્રિન્સિપલ, સોલર સેલને ફોટોવોલ્ટેઇક સેલ શા માટે કહેવામાં આવે છે, વાય વી કોલ્ડ સોલર સેલ એઝ અ ફોટોવોલ્ટેઇક સેલ, વોટ શુડ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ, એના ડિફરન્ટ ટાઈપ્સ, એની આકૃતિના માધ્યમથી એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ, એના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ અને એની વેરિયસ એપ્લિકેશન વિશે માહિતી મેળવી. અત્રે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સોર્સિસ યુનિટ નંબર 7ને આ ટોપિક સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના રિલેટેડ જેટલું બી વર્કબુકની અંદર તમને આપેલું છે ક્વેશ્ચન અને આન્સર એને ફિલઅપ કરી અને તમારે રેડી રાખવાના છે. આના રિલેટેડ જે કંઈ પણ તમને રિવિઝન લેક્ચરની અંદર કહેવામાં આવે છે એ તમારે PDF કરી અને મોકલતા રહેવાનું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.